નમસ્કાર વિદ્યાર્થીઓ, હું ધર્મેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એની અંદર આપણે એક પ્રશ્નની ચર્ચા કરીશું. તો અગાઉ આપણે સંપત્તિ અને કલ્યાણ એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ઉત્પાદનના સાધનો, એનો અર્થ અને એના કયા સાધનો છે તેના વિશે આપણે સમજીશું. તો જોઈએ, માનવીની જરૂરિયાત સંતોષી શકે તે મુજબ વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવું તે ઉત્પાદન છે. કોને કહેવાય ઉત્પાદન? માનવીની જરૂરિયાત સંતોષી શકે તે મુજબ વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવાનું. વસ્તુ કે સેવાની ઉપર પ્રક્રિયા કરીને એને ઉપયોગ એટલે કે વપરાશ લાયક બનાવવી તે એટલે ઉત્પાદન. ઉપયોગિતા ગુણ, બીજી વ્યાખ્યા, ઉપયોગિતા ગુણ એટલે કે તુષ્ટિ ગુણ નું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. કોઈ વસ્તુમાં સંતોષ આપવાનો ગુણ એટલે કે તુષ્ટિ ગુણ નું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે રૂમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા એ ઉત્પાદન છે. રૂ છે એમાંથી કાપડ બનાવવાની જે પ્રોસેસ થશે એને કહેવાય ઉત્પાદન. ઓકે, ઉત્પાદનના સાધનો આપણે જોઈએ તો સ્તર બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. કેવી રીતના વધારો થાય છે? સ્તર બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતોને ઉત્પાદનના સાધનો કહે છે. તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે. કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન એટલે કે ભૂમિ, બરાબર છે. મૂડી, શ્રમ અને નિયોજક. જોઈએ આપણે જમીન. જમીન કોને કહેવાય? તો સામાન્ય અર્થમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી કે જેના પર માણસ વસવાટ કરે છે. બરાબર છે. સામાન્ય અર્થ આ જ નીકળે, પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ, વ્યક્તિ વસવાટ કરે છે. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ. જમીન એટલે શું? દરેક પ્રકારની કુદરતી સંપત્તિ. દરેક પ્રકારની એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનિજ સંપત્તિ તેમજ વાતાવરણમાંના પ્રાકૃતિક ઘટકો, હવા, પ્રકાશ વગેરે આવી દરેક પ્રકારની પ્રકૃતિ નિર્મિત એટલે કે કુદરત દ્વારા પ્રકૃતિ નિર્મિત સંપત્તિનો જમીનમાં સમાવેશ થાય છે. ઓકે, તો આ થયું જમીનની વ્યાખ્યા. 2 વ્યાખ્યા, સામાન્ય અને અર્થશાસ્ત્રની ભાષામાં. હવે જોઈએ આપણે જમીનના લક્ષણો. કયા કયા લક્ષણો છે? તો સૌથી પહેલાં એ જમીન એ કુદરતી બક્ષિસ ધરાવે છે. જમીન એ કુદરતી ભેટ છે, કુદરતી બક્ષિસ છે. તે માનવ સર્જિત નથી. માનવીએ જમીનનું સર્જન નથી કર્યું, કુદરત દ્વારા મળેલી ભેટ છે. તેથી તેનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે. માટે એનું પ્રોડક્શન જ નથી થયું તો એનો ખર્ચ ક્યાંથી આવવાનો? તો એનું ઉત્પાદન ખર્ચ કેવું છે? શૂન્ય છે. જમીનના પુરવઠા પર સંપૂર્ણ અંકુશ મેળવી શકાતો નથી. જમીનના પુરવઠા પર સંપૂર્ણ અંકુશ મેળવી શકાતો નથી, તેમજ તેનું નિર્માણ પણ કરી શકાતું નથી. હા ને, જમીનનું નિર્માણ કરવું છે તો થાય ના, નહીં થઈ શકે. હા ને, તો કુદરતી બક્ષિસ છે. બીજું લક્ષણ સ્થિર પ્રમાણ. જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે. હા ને, તેમાં વધારો કે ઘટાડો કરવાનું મનુષ્ય માટે શક્ય નથી. જમીનને વધારી કે ઘટાડી શકાતી નથી. તેથી માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે. હા ને, જેથી કરીને માનવીએ બુદ્ધિપૂર્વકનું આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો એકદમ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો જરૂરી છે. મનુષ્ય જંગલો, ખનિજો વગેરેનો ઉપયોગ કરી કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે. જંગલને કાપી નાખવાનું
એટલે ત્યાં જમીન થઈ જશે, એટલે કે જમીનમાં વધારો થશે, હા ને. તો દળિયો પૂરીને અલ્પ પ્રમાણમાં જમીનનો પુરવઠો વધારી પણ શકે છે. દળિયો છે એને પૂરી દો તો અલ્પ પ્રમાણમાં જમીન આપણને મળશે. લાંબા ગાળામાં કુદરતી સંપત્તિમાં આકસ્મિક ફેરફારો થઈ શકે છે. લાંબા સમયગાળાની અંદર કુદરતી સંપત્તિમાં આકસ્મિક ફેરફારો થઈ શકે છે. જેમ કે પહેલાં જમીન એમ સપાટ જમીન હોય ત્યાં જ્વાળામુખી ફાટે અને એ ઠંડો પડે તો એ પહાડનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે લાંબા સમયગાળામાં એમાં આકસ્મિક ફેરફારો થઈ શકે છે. પરંતુ મોટાભાગે જમીનનું પ્રમાણ કેવું હોય છે? સ્થિર રહે છે. એટલે 2 લક્ષણો કુદરતી બક્ષિસ છે, બીજું એનું પ્રમાણ સ્થિર છે, ત્રીજું ગતિશીલતા. જમીનની ગતિશીલતા કેવી છે? મર્યાદિત છે. ગતિશીલતા એટલે કે જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. એટલે કે જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતું નથી. જેમ કે કોલસાની ખાણ કે કોઈ ખેતર ને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાતા નથી, હા ને. ગતિશીલતા મર્યાદિત છે, શૂન્ય છે. જમીન વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે, હા ને. ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી પરંતુ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. કેવી રીતના? જેમ કે ખેતરની જમીનને કારખાના માટે ઉપયોગ લઈ શકાય છે. ખેતરની જમીન છે તો આજે આપણે જોઈએ જ છે કે ખેતરની જમીનની અંદર ઘણા બધા વેચીને ત્યાં આગળ કારખાનાઓ બનાવવામાં આવે છે, હા ને. તો એ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે એમ કહેવાય. એટલે ત્રીજું લક્ષણ થયું ગતિશીલતા. અને ચોથું છે અપાર વૈવિધ્ય. અપાર વૈવિધ્યતા ધરાવે છે જમીન. જેમ કે જોઈએ ફળદ્રુપતા અને ઉપયોગિતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે. ફળદ્રુપતા અને ઉપયોગિતાની દ્રષ્ટિએ દરેક જમીન ફળદ્રુપ હોય એવું જરૂરી નથી. જેમ કે જુઓ કચ્છના રણની જમીન અને પંજાબના મેદાનોની જમીન એમાં ઘણી વિવિધતા છે ફળદ્રુપતા અને ઉપયોગિતાની દ્રષ્ટિએ, અને અને જમીનની ગુણવત્તા પણ એક સરખી હોતી નથી. દરેક જગ્યાની જમીનની ગુણવત્તા એક સરખી નથી હોતી. કે જેમ કે જુઓ નાઇલ નદીની જમીન અને સહારાના રણની જમીન ગુણવત્તાની દ્રષ્ટિએ એક સરખી નથી. બંનેની ક્વોલિટી કેવી હશે? અલગ અલગ હશે. 10મામાં તમે આના વિશે ખાસ શીખી ગયા, હા ને. અને છેલ્લું લક્ષણ છે વળતર, હા ને. જમીનના ઉપયોગથી મળતા વળતરને શું કહેવાય? ભાડું કહે છે, હા ને. જમીનના બદલામાં વળતર સ્વરૂપે મળતી વસ્તુ એને શું કહેવાય? ભાડું. 1 માર્ક્સનો પ્રશ્ન. ઓકે. તો ઉત્પાદનના સાધનોમાં જમીનના 4 લક્ષણો કુદરતી બક્ષિસ, સ્થિર પ્રમાણ, ગતિશીલતા, અપાર વૈવિધ્યતા અને વળતર 5 લક્ષણો. ઓકે. બીજું છે ઉત્પાદનનું સાધન મૂડી, હા ને. અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડી એટલે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતા માનવ સર્જિત ભૌતિક સાધનો. મૂડી એટલે શું? ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતા માનવ સર્જિત ભૌતિક સાધનો જેને જોઈ શકાય, સ્પર્શી શકાય. મૂડી નાણાકીય સ્વરૂપની પણ હોઈ શકે, હા ને. આ વસ્તુ સ્વરૂપે ને આ નાણાકીય સ્વરૂપે પણ હોઈ શકે. ઉત્પાદન કાર્ય માટે રોકવામાં આવેલા નાણાં મૂડી ગણાય. ઉત્પાદન કાર્ય માટે રોકવામાં આવેલ નાણાં મૂડી ગણાય. આપણે નામાના મૂળ તત્વોમાં આપણે સારી રીતના શીખી ગયા છે. ઓકે. તો હવે જોઈએ મૂડીના લક્ષણો. તો સૌથી પહેલું લક્ષણ કે મૂડી એ માનવ સર્જિત સાધન છે. મૂડી એ ઉત્પાદનનું કેવું સાધન છે? માનવ સર્જિત, જેનું સર્જન માનવીએ કરેલું છે. માનવ શ્રમ અને કુદરતી સાધનો આ બંનેના સંયોજન દ્વારા માનવી મૂડીનું સર્જન કરે છે. અને લોકો પોતાની બચત ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં રોકીને પણ નાણાકીય મૂડીનું સર્જન કરતા હોય છે, હે ને. એટલે કે મૂડી માનવ સર્જિત સાધન છે. બીજું ગતિશીલતા. મૂડીની ગતિશીલતા કેવી છે? જોઈએ. મૂડી ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. આ 1 માર્ક્સમાં પૂછાય કે ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું? તો કે મૂડી. તે ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે, હા ને. જમીનમાં એવું નહોતું.
મૂડી ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે ઉત્પાદન માટેના જરૂરી યંત્રો, નાણાં વગેરેની દૂર દૂરના સ્થળ સુધી હેરફેર કરી શકાય છે. હા ને, તો એ ભૌગોલિક ગતિશીલતા ધરાવે, એક સ્થળે બીજે સ્થળે લઈ જઈ શકાય છે. બીજું, તે વ્યાવસાયિક ગતિશીલતા પણ ધરાવે છે. હા ને, વ્યાવસાયિક ગતિશીલતા કેવી રીતના ધરાવે છે? જેમ કે એક કંપનીના શેરમાં રોકાયેલા નાણાં આપણે પાછા લઈ અન્ય કોઈ કંપનીના શેરમાં રોકી શકીએ છીએ. હા ને, એક કંપનીના શેરમાં રોકાયેલા નાણાં આપણે ઉપાડીને અન્ય કોઈ કંપનીના શેરમાં પણ આપણે રોકાણ કરી શકીએ છીએ. એટલે કે વ્યાવસાયિક ગતિશીલતા તે ધરાવે છે. બંને ગતિશીલતા ધરાવે છે. ઓકે, તો બે આપણે જોયા લક્ષણો: માનવ સર્જિત સાધન, ગતિશીલતા. ત્રીજું છે વિનિમય પાત્રતા. મૂડીના ઉપયોગથી શ્રમિકોની કાર્યક્ષમતા વધે છે અને તેથી ઉત્પાદનમાં વધારો થાય છે. હા ને, મૂડીના ઉપયોગથી શું થાય છે? શ્રમિકોની કાર્યક્ષમતા વધે છે અને તેના થકી ઉત્પાદનમાં વધારો થાય છે. અને યંત્રોનો ઉપયોગ વધારવાથી શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો થાય છે. યંત્રોનો ઉપયોગ થાય, સીધી વસ્તુ છે, તો શ્રમિકોની ઉત્પાદકતામાં પણ વધારો થાય છે અને એમની કામ કરવાની ઝડપ પણ વધે છે અને કામનો બોજો હળવો થઈ જાય છે. કારણ કે માનવીનું કામ કોણ કરે છે? યંત્ર. તો કામનો બોજો પણ હળવો થઈ જાય છે. એટલે કે વિનિમય પાત્રતા. ઓકે, મૂડીના ઉપયોગથી શ્રમિકની કાર્યક્ષમતા પણ વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે. કેમ? કારણ કે માનવીનું કામ કોને લઈ લીધું? યંત્રએ. વિનિમય થઈ ગયો. અને છેલ્લું છે વળતર. મૂડીને મળતું વળતર વ્યાજ કહેવાય છે. મૂડીને વળતર સ્વરૂપે શું મળે છે? વ્યાજ. જ્યારે જમીનને વળતર સ્વરૂપે શું મળે છે? ભાડું. ઓકે, તો આજે આપણે આ બે સાધનો ઉત્પાદનના, જમીન અને મૂડી, એના વિશે સમજ્યા, એના લક્ષણો સમજ્યા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ત્રીજું સાધન ઉત્પાદનનું શ્રમ અને નિયોજક, ચોથું સાધન, એના વિશે આપણે સમજીશું. ઓકે, તો આપણે સૌ ઘરે રહીશું અને સુરક્ષિત રહીશું અને પોતાની અને પરિવારની કાળજી રાખીશું. ઓકે, મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો બધા.